ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અધ્યાય 7 શ્લોક સંખ્યા 38. પ્રતિશ્રુતમ ચ ભવતા પંચાલ્યે શૃણ્વતો મમ આહિરિષ્યે શિરસ્તસ્ય યસ્તે માનીની પુત્રઃ. પ્રતિશ્રુતમ એ વચન છે કે ચ અને ભવતા તમારા દ્વારા પાંચાલ્યે પાંચાલની રાજકુમારી દ્રૌપદીને શૃણ્વત સાંભળવામાં આવેલું મમ મારા પોતાના વડે આ હરિષ્ય મારે લાવવું જોઈએ. શિર મસ્તક તસ્ય તેનું ય જેને તે તારા મનીની ગણે છે પુત્રહા પુત્રઘાતી. અનુવાદ કૃષ્ણ કૃપામૂર્તિ એ શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી દ્વારા. એથી આગળ તને દ્રૌપદીને વચન આપતો મેં જાતે સાંભળ્યું છે કે તું તેના પુત્રઘાતીનું મસ્તક તેને લાવી આપીશ. ઓમ જ્ઞાનવિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે સ્મૃતિ ભક્તિવિકાસ સ્વામી ઇતિ નામિને. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે સ્મૃતિ ભક્તિવેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે વિશે શૂન્યવાદી પાશ્ચાત્ય વિસ્તારિણી શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દ્રોણના પુત્રને શિક્ષા. ગઈકાલે આપણે જોઈ રહ્યા હતા કે કેવી રીતે કેવા આતાતાઈને દંડ મળવો અતિ આવશ્યક છે. તો જે વિચારોનું પ્રદૂષણ છે એ કેટલી હદે પહોંચેલું છે એ આપણે જોઈ શકીએ છીએ આજે સમાજમાં. એના આધારે આજના સમાજના જે નિર્ણયો છે, સમાજના અગ્રગણી જે નિર્ણયનો જેમનો એનો આધાર છે એ વ્યક્તિની જે નિર્બળ વિચારો છે, નિર્બળ જે એને ફસાવનારા છે એના આધારે નિર્ણય લેવામાં આવે છે. તો ઘણા ભક્તો કાલે ઉપસ્થિત નહોતા. ફરી એક વખત હું પ્રશ્ન કરીશ આજે. ઘણા ઉપસ્થિત થતા. કોઈ પણ વ્યક્તિને મૃત્યુદંડ આપવો, મૃત્યુદંડની વાત ત્યારે થાય કે જ્યારે એ પ્રકારનો ગુનો હોય. એ યોગ્ય છે કે નથી, શું માનવું છે આપનું? યોગ્ય છે. જય પરેશભાઈ, કેવી રીતે? ગુનો કર્યો બરોબર છે, એ પરિપ્રેક્ષ આપણી પાસે હોવો જરૂરી છે. ભૂપેન્દ્રભાઈ, યોગ્ય છે કે નથી? ગુનો હું એ જ પહેલાં કીધું, આપણે ત્યાં ચર્ચામાં પહોંચીશ. ગુનો થયો છે એટલે મૃત્યુદંડ આપવાનું સુનિશ્ચિત થયું છે, એ યોગ્ય છે કે નહીં? એ વાત સાચી છે તમારી કે ભાઈ ગુનો કેવો છે, બરાબર છે. પણ ગુના પ્રમાણે જ માપદંડ હોય કે ભાઈ આ પ્રકારનો ગુનો હોય તો આ પ્રકારનો મૃત્યુદંડ આપવો. પ્રશ્ન એ છે કે મૃત્યુદંડ આપવું એ યોગ્ય છે કે નહીં? યોગ્ય નથી. વિમુક્ષમરો તો કયા આધારે છે ને કયા આધારે નથી એ આપણે સમજવું પડશે. મુકેશભાઈ, તમારું શું માનવું? યોગ્ય છે. કયા આધારે યોગ્ય છે, જે યોગ્ય કહી રહ્યા છે, ને કયા આધારે યોગ્ય નથી? યોગ્ય એ રીતના છે કે એના જે કર્મ કર્યું, એને જે કૃત્ય કર્યું
અને જે મૃત્યુદંડ આપે છે એને અગાઉ એનું જે પાપ કર્યું છે એમાંથી એને મુક્તિ મળે છે કે આ એનું જે આ પાપ કર્મ છે એમાં નહીં થાય તો એનું પાપ વધ્યા કરશે અને એમાં એને રાહત મળશે એટલે એના માટે અગાઉ જે યોની મળે જે જીવન મળે એના માટે પણ એને સારું છે. તો પ્રભુપાદજીએ ગઈકાલે આપણને સમજાવ્યું હતું કે હોઈ શકે કે એ મૃત્યુદંડથી એને સ્વર્ગ પણ પ્રાપ્ત થઈ શકે, એ પણ સંભાવનાઓ છે. બરાબર. તો આ વિચાર સમાજ પાસે નથી અને શું કરવામાં આવે છે કે જે વ્યક્તિ ગુનેગાર છે એને બચાવવાનો પ્રયત્ન કરી એને વધુ ગુનો કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે કે નથી આવતો. અત્યારની જે ન્યાયિક પ્રક્રિયાઓ છે, જે પ્રકારના કાયદાઓ છે એ પ્રકારે છે અને એ બહુ મોટા પાયે વસ્તુ છે. પણ નાના સૂક્ષ્મ જે નાના વિચારો છે, જેવી રીતે એક પુત્રને માતા પિતા દ્વારા પ્રશિક્ષિત કરવાનું એમની જવાબદારી છે તો એમને રોકવામાં આવે છે. એક પતિની રિસ્પોન્સિબિલિટી છે પત્નીને સંરક્ષણ આપવું, તો એ સંરક્ષણ આપતા એને રોકવામાં આવે છે કાયદાકીય રીતે એને કેને પ્રકાર. તો એ શું છે? એ વિચાર શું દર્શાવે છે? વ્યક્તિને વધુને વધુ પાપમય બનાવવાનો વિચાર છે અને એને નામ શું આપવામાં આવ્યું છે? સ્વતંત્રતા. સ્વતંત્રતાના નામે વ્યક્તિને પાપ કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે, ઉત્સાહિત કરવામાં આવે છે અને વધુને વધુ પાપ કરીને એને નિમ્ન યોનિમાં લઈ જવા માટેની આખી આ યોજના છે. પણ આ વિચાર સમાજની અંદર કોઈ સ્વીકારે અને કદાચ આપણે તત્વોની દૃષ્ટિએ સ્વીકારી બી લઈએ પણ વ્યવહારિક રૂપે આપણે પણ સ્વીકારવા તૈયાર કેટલા જણ સ્વીકારવા તૈયાર થાય? વ્યવહારિક રૂપે આપણે પોતાની જાતને ક્યારેય પણ એ સ્થિતિમાં નથી મૂકી શકતા કે આપણા બધાના પિતા તરીકે આપણે શ્રી પ્રભુપાદજીને સ્વીકાર્યા છે એમની શિક્ષાઓને. તો કેટલી વખતે આપણે એવું વિચાર્યું છે કે આપણે આ વસ્તુ નથી થતી, આટલા વખત પછી તો આપણે એના માટે કંઈક વિચારવું જોઈએ. હવે તો કંઈક જેવી રીતે એક બાળક નાનું હોય ત્યાં સુધી બરાબર છે, પણ એક ઉંમરમાં આવે ત્યારે તો એનાથી એક અપેક્ષા રાખવામાં આવે કે હવે તો કમાઈને લાવે ભાઈ, નહીં અપેક્ષા રાખવામાં આવે. તો એવી અને નથી એ કરતું તો એના માટે કંઈક ઉપાય વિચારવામાં આવે. પહેલાં એ ઉપાય હતો જે બેજવાબદાર બાળક છે એને જવાબદાર બનાવવા માટે શું કરવામાં આવતું? લગ્ન કરવામાં આવતું. પણ હવે તો જે લગ્ન કરાવીને જે સ્ત્રી આવે છે બે જવાબદાર વધારે બનાવી દે એવી સ્થિતિ બને છે. કેમ કે એની પાસે બી એ જ્ઞાન નથી કે કેવી રીતે જવાબદારી વહન કરવી. એ બી થોડું થયું કે મન ના ફાવે, આમ તો કે મન ના ફાવે હું તો જાઉં. પહેલાં શું હતું કે આખી એક વ્યવસ્થા હતી, એક વિચાર હતો કે ભાઈ વિવાહ એટલે એક જવાબદારી છે, એક સંબંધ જે મૃત્યુ સુધી એને પાલન કરવામાં આવતું. એટલે એની એવી ગીની કહેવતો હતી છોકરીઓ માટે કે સ્ત્રીને એવું શિક્ષણ આપવામાં આવતું કે ભાઈ તારી ડોલી ઘરેથી ઉઠે અને જે ઘરે ડોલી જઈને તારી મુકાય ત્યાંથી અડધી જ ઉઠે, ફરી પાછું બેક ના થાય. એના બે પાછી હમણાં એક જણાએ નહીં એક બહુ એને હેડલાઇન બનાવવામાં આવી હતી એમ કે પિતાએ એની છોકરીને એની સાસરીમાંથી બેન્ડ બાજા સાથે લાયા ને એને એટલું બધું ચગાવ્યું, લોકોએ વાહવાઈ કરી. ઓહો, આવો પિતા તો અમે પહેલી વખતે જોયો. આવો મૂર્ખ તો પહેલી વખતે જ જોઈશું ને કે એની પુત્રીને વેશ્યા બનાવવા માટે તત્પર છે. પણ આ વિચાર શાસ્ત્રીય રીતે સમજ ન હોવાને લીધે એને કેને પ્રકારે ક્યાંક ને ક્યાંક આપણે બી એવી વસ્તુને સમર્થન કરતા હોય. એટલે આપણે હંમેશા આપણા જે નિર્ણયો છે એનો માપતોલ જે છે એ શાસ્ત્ર આધારિત, ગુરુ સાધુ ને શાસ્ત્ર, નહીં કે કોઈ એક એંગલથી. તો એ આપણે જાણવું આવશ્યક છે. એટલે ગઈકાલનો જે આખો ચર્ચા હતી ગોપાલજી બતાવ્યું હતું કે ભાઈ કેવા વ્યક્તિને મૃત્યુદંડ મળવો જોઈએ અને જરૂરી છે અને એ એના પર ઉપકાર છે મૃત્યુદંડ આપવો. એની વખતે પેલા જે જલ્લાદ કે ને કે જે મૃત્યુ એ લોકો મારે કેટલા લોકોને મારવા પડે વિચારને મળતા જોઉં છું. પણ એ ભાઈ જ્યારે શાસ્ત્રીય સમજ ના હોય એટલે એ પ્રકારનો વિચાર કરે છે. એટલે
જો તમે કે જ્યારે પોલીસ અધિકારી તરીકે જેને મૂકવાના હોય તો એને એ પ્રકારની પ્રશિક્ષણ આપવામાં આવે, એને એ પ્રકારની સોગંદ લેવડાવવામાં આવતી હોય છે. એની અંદર પછી સામે કોઈ પણ હોઈ શકે. પોતાના પરિવારનો વ્યક્તિ બી જો કાયદાનો ભંગ કરતા તમને દેખાય છે તો એને બી દંડ આપવો આવશ્યક છે. પણ એ દંડ આપવા પાછળનો જે વિચાર છે એ વિચાર ઘૃણા દ્વેષ સાથે ન હોવો જોઈએ. એ વિચાર એવી રીતે હોવો જોઈએ કે એને ઉત્થાન માટે હોવો જોઈએ, એને ઉપર ઉઠાવવા માટે હોવો જોઈએ. આ વિચાર શાસ્ત્રનો છે કે ઉચ્ચતમ વિચાર છે, જે વિચારને અત્યારે નિમ્નતમ ગણવામાં આવે છે. અને આ બધી સમસ્યાઓનું મૂળ કારણ આ છે કે શાસ્ત્રોનો અસ્વીકાર. એટલે આપણા જીવનમાં પણ આપણે કંઈક ને કંઈક રીતે કોઈ આધારે ગુરુ સાધુ શાસ્ત્રના આજ્ઞાના આધારે આપણા જીવનમાં સુનિશ્ચિત કરવું જોઈએ કે આટલા પ્રકારનું કાર્ય મારે કરવું જોઈએ અને નથી થતું, આટલા સમયમાં તો મારે આ સ્તરે પહોંચવું જોઈએ અને નથી થતું તો કોઈક ને કોઈક પ્રકારનો દંડ સુનિશ્ચિત કરવો પડે. દંડ વિના સંભવ નથી. અને જો એ સંભવ હોત તો આટલી બધી જેલની આવશ્યકતા જ ન હોત. અને આ આધ્યાત્મિક જગત પછી બી ભૌતિક જગતની જરૂર પડી છે. આધ્યાત્મિક જગત હોવા છતાં ભૌતિક જગતની જરૂર પડે છે. એનું કારણ એ છે કે જીવાત્માની સ્વભાવ છે નિયમ વિરુદ્ધ કાર્ય કરવું. એવી ઈચ્છાઓ છે એની, સ્વભાવ ન કહેશે, ઈચ્છાઓ. કેમ કે સ્વભાવ મૂળ જે છે એ તો ભગવાનની સેવા કરવાનો છે. પણ પ્રકૃતિના 3 ગુણ દ્વારા બંધનમાં વ્યક્તિ એવી ઈચ્છાઓ કરે છે કે જેનાથી એ બંધનમાં ઓર વધુ ને વધુ ગર્ભમાં જાય છે. તો આજનો જે શ્લોક છે એમાં અનુવાદ જ છે. એથી આગળ તને દ્રૌપદીનું વચન આપતા મેં જાતે સાંભળ્યું છે કે તું તેના પુત્રઘાતીનું મસ્તક તેને લાવી આપીશ. પાંડવને કહી રહ્યા છે. ત્યારબાદના શ્લોકમાં કહી રહ્યા છે, તારા પોતાના કુટુંબીજનોનો આ માણસ હત્યારો અને ખૂની છે. એટલું જ નહીં, તેને તેના માલિકને પણ અસંતુષ્ટ કર્યા છે. તે તેના કુળનો બળી ગયેલો અવશેષ છે, તેને તત્કાલ હાની નાખ. હવે જ્યારે કોઈ વ્યક્તિને દંડ આપવાનો હોય તો એનો આધાર અત્યારે અહીંયા બતાવી રહ્યા કે કમ આપવું જોઈએ એને. આતાતાઈને મારવાનો આધાર શાસ્ત્રમાં વર્ણિત છે, એટલે એને દંડ આપવો જરૂરી છે. ભાવાર્થમાં પ્રભુપાદજી સમજાવે છે, દ્રોણાચાર્યના પુત્રને અહીં તેના કુટુંબના બળી ગયેલા અવશેષ તરીકે ધિક્કાર્યો છે. દ્રોણાચાર્યનું નામ ખૂબ આદરણીય હતું. તેઓ દુશ્મન પક્ષમાં જોડાયા હોવા છતાં પાંડવો તેમને હંમેશા આદરથી જોતા અને અર્જુનને યુદ્ધ શરૂ કરતા પહેલાં તેમને પ્રણામ કર્યા હતા. આ બી એક બહુ સરસ વિચાર છે, સમજવાની જરૂર છે શાસ્ત્ર દ્વારા. અહીંયા જોઈ શકીએ કે દ્રોણાચાર્ય બહુ મહાન વ્યક્તિત્વ હતું. અને એ ત્યાંથી ખબર પડે છે કે જ્યારે અર્જુન યુદ્ધ કરવા જવાના હતા એ પહેલાં એમને પ્રણામ કરે છે. હા, તો એમના જે પુત્ર છે, હા, એના જે કાર્ય છે એ એમની જે સ્થિતિ છે એને લજો ના આવે છે. એટલે અહીંયા દ્રોણાચાર્યના પુત્રને કુટુંબના બળી ગયેલા અવશેષ તરીકે ધિક્કાર્યો છે કે આ કુટુંબનો બળી ગયેલો અવશેષ છે. એટલે પહેલાં જે લોકો બુદ્ધિમાન હતા એ બુદ્ધિમાન એવી રીતે હતા કે આખો કોરો કાગળ હોય એની અંદર જે પોઈન્ટ આઉટ થતું હોય ડાર્ક એકદમ બ્લેક, એને પર ફોકસ કરે કે નહીં કે આખા કાગળને જ ખોટો ગણતા હતા. હા, તો આ બુદ્ધિ હોવી જરૂરી છે. ઘણી વખતે એક જ વ્યક્તિની અંદર અવગુણો બી હોય અને ગુણ પણ હોય. એટલે ઘણા એક્સપર્ટ જે ભક્તો છે, મતલબમાં જે ઉન્નત ભક્તો છે, એ લોકો ભક્તને એ રીતે પ્રશિક્ષિત કરે છે, એ રીતે પ્રેરિત કરે છે કે ધીરે ધીરે જે એના અવગુણો છે એ સ્વતઃ છોડવા માટે તત્પર થાય છે. પણ ઘણી વખતે એવું કરવામાં આવે છે કે એના અવગુણને જ ફોકસ કરવામાં આવે વારંવાર. પછી એને એવું થઈ જાય કે બસ મારી અંદર અવગુણ જ છે. કાલે જ અમારા એક મિત્ર હતા કોર્ટના, એમના જીવનની કંપનીની વાસ્તવિકતા જણાવતા હતા. પ્રભુપાદજી લખે છે ને કે તમોગુણની પરાકાષ્ઠા એ ઉદ્યોગ, તમોગુણનો અનુભવ કરવો હોય તો એવું કહેતા હતા કે ભાઈ મેં જ્યારે નોકરી શરૂઆત કરી
તો મને સ્ટોરની અંદર મૂકવામાં આવ્યો, અને સ્ટોરની અંદર મૂકવામાં આવ્યો તો મારો જે સાહેબ હતો એ સવારથી મને સ્ટોરની અંદર બધા કામે લગાવે, પછી સાંજ પડતા મને સ્ટોક ગણવા માટે કહે. સાંજે પડતા હું સ્ટોક ગણીને જોઉં એટલે એવું કહે કે નહીં આ મેચ નહીં થતો, મિસમેચ, ફરી ગણો. ફરી ગણતા ગણતા મને 8 વાગી જાય અને ફરી હું ગણીને લાવું. હાલાકી હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો તો ફર્સ્ટ ક્લાસ આવતો હતો મારો, તો હું સ્ટોરની અંદર એને કાઉન્ટ કરીને ફરી જતો હતો તો ફરી એવું કહેતા કે નહીં હજુ મિસમેચ છે, તો હું રડી દેતો હતો ને મને એવું થતું કે સાલું હું આટલું નહીં કરી શકતો એમ. તો એને વારંવાર એ રીતે પ્રતાડના કરવામાં આવતી ને હતાશા, એટલે કે મારી આગળ ઘણા બધા નોકરી છોડીને જતા રહ્યા હતા. પણ પછી ભાઈ ગર્વ ત્યાં લીધો કે એના પછી મેં એટલી મહેનત કરી કે સાહેબ મને પૂછ્યા વગર પાણી પણ નહોતો પીતા. એને સફળતા માની લીધી જીવનની સફળતા માની લીધી, બસ એ જ મારા. પણ પછી કે મેં જ્યારે એવી સ્થિતિમાં આવી ગયો ને તરત મારે નોકરી છોડવાની થઈ ગઈ અને બીજે એવું છે જીવનની. આપણે જ્યારે પરાકાષ્ઠા જીવનના જે સફળતા માનીએ એ પ્રાપ્ત થાય ને પછી એમલોકમાંથી મેસેજ આવે કે સ્વાગત છે તમારું, ત્યારે આપણને બહુ જ દુઃખ લાગે કે સાલું આટલી બધી સફળતા પ્રાપ્ત કરવા માટે મેં આટલા પ્રયત્ન કર્યા અને હવે એ સફળતા પ્રાપ્ત થઈ ગઈ, હવે મેસેજ આવી ગયો, આ નહીં ચાલે, એને સ્વીકારવું પડે છે. આ શીખવું પડશે, આ જાણવું પડશે આપણે કે દરેક વ્યક્તિની અંદર દોષ રહેવાના ભૌતિક જગતની અંદર, પણ એના ગુણ જોવાની જરૂર છે અને ગુણ જોઈને એને ઉઠાવવાની જરૂર છે. અને જ્યાં દોષ છે એને શાસ્ત્ર રીતે એને સમજાવી, જો આપણા સંરક્ષણમાં છે તો સમયાંતરે એને દંડિત પણ કરવા જોઈએ. પ્રભુપાદજી એમના જીવનમાં કહેતા હતા કે ગુરુ માને ભારી, તો પ્રભુપાદજી ત્યાં સુધી કે ગુરુએ હંમેશા શિષ્યને નિયંત્રણમાં રાખવો જોઈએ અને એનો વાંક ના તો કરાવવાનો. એટલે એ કયા પરિપ્રેક્ષમાં કહે છે કે એ પરિપ્રેક્ષમાં કે ક્યારેક શિષ્ય સુનિશ્ચિત થાય કે ગુરુ તો મને બહુ લાઈક કરે છે, શિષ્ય એટલે ત્યાં એ બેસી ના જવું જોઈએ, એને આગળ વધવાનું છે. એટલે એક વખત પ્રભુપાદજી રાતે શિષ્યને ઉઠાડ્યા અને એમને પૂછ્યું કેમ ઊંઘો છો તમે? તો કે પ્રભુપાદ થાકી ગયો એટલે ઊંઘી ગયો. તો કે હું કરું છું? કે તમે લખો છો તો તમે કેમ જાગતા નથી? મેં થાકી ગયો ઊંઘી ગયો. તો મને થાક નહીં લાગતો? તો કે લાગતો હશે, તમે ઊંઘી જાવ. કે આપણે જે કાર્ય કરવાનું છે ભાઈ, તો કે પ્રભુપાદ તમે શુદ્ધ ભક્ત છો, તો કે તમે કેમ નથી બનતા? તમે બનો, તમે શુદ્ધ ભક્ત છો, તમે બનો ને. આ તો પ્રશિક્ષણ છે. એટલે પ્રભુપાદજી ત્યાં એ સંદેશ આપવા માંગતા હતા કે જ્યારે ભગવાનને પ્રેમ થાય છે તો જીવાત્મા પર ઉપકાર કરવા માટે વિચાર આવે છે. ભગવાનની જે ઈચ્છા છે વાસ્તવિક, કે દરેક જીવાત્મા ભગવાન પાસે આવી જાય. તો કુટુંબના બળી ગયેલા અવશેષ, આખા કુટુંબને અહીં આગળ પોઈન્ટ આઉટ નહીં કરવાનું કે ભાઈ આખું કુટુંબ બળી ગયેલું છે, હવે આ છોકરાએ આવું કર્યું એટલે બધા કુટુંબવાળા ખરાબ જ છે, એવું નથી. એક ભાગ છે અને એ બળી ગયેલો અવશેષ છે. સેમ ટાઈમ દ્રોણાચાર્યની વખાણ કર્યા છે. તો દરેક કુટુંબના દરેક સદસ્યને એ પ્રકારે નહીં જોવા જોઈએ. એવી રીતે જીવાત્મા બી છે, તો જીવાત્માના કોઈક કાર્ય એવા છે, પણ બીજા ઘણા કાર્ય છે જે એને ઉત્સાહિત કરવા માટે મદદરૂપ થયા છે, તો એને પણ જોવા જોઈએ, જેનાથી એને ઉપર ઉઠાવવામાં આપણને મદદ મળી શકે છે. પણ દ્રોણાચાર્યના પુત્રે બ્રાહ્મણ કદી ન કરે એવા કર્મ કરીને પોતાનો અધપાત વહોર્યો હતો. દ્રોણપુત્ર અશ્વત્થામાએ દ્રૌપદીના ઊંઘતા 5 પુત્રોની હત્યા કરીને ખૂન કર્યું હતું અને તેમ કરીને તેના માલિક દુર્યોધનને પણ અસંતુષ્ટ કર્યા હતા. બાળકને નહીં મારવા દીધા, નિર્દોષ બાળક, બ્રાહ્મણ તરીકે આવું ન કરવું. તો ઘણી વખતે એવો વિચાર આવી શકે કે ભાઈ બ્રાહ્મણ ગમે તેટલું કાર્ય પાપ કરે પણ એને દંડ નહીં કરવું જોઈએ, એવું સંભવ નથી. એનું બહુ સરસ ઉદાહરણ તમને બતાવું. શાસ્ત્રની અંદર બહુ સરસ વર્ણન છે કે દરેક એક વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર એમનો માટે આદેશ છે કે બ્રાહ્મણને દાન આપવું છે કે નહીં? બ્રાહ્મણ માટે શું આદેશ છે?
તપસ્યા કરવી, જ્ઞાન અર્જિત કરવું, નહીં, દાનનું શું કરવું? બ્રાહ્મણે પણ દાન કરવું. કયું દાન કરી દેવાનું? જે અધિક અધિક છે એની પાસે. એને સેમ ડેની જ ખાલી ચિંતા કરવાની છે. આ એનાથી એ જ દિવસે જે એને પ્રાપ્ત થયું એના દિવસ સાંજે થતાં એને પૂરું કરી દેવાનું છે. કાલની એને ચિંતા નહીં કરવાની. એનાથી વધારે છે એ બધું દાન કરી દેવાનું છે. આ આદેશ છે, આ આદેશ છે. અને તમે ભાગવતની અંદર ઘણા બ્રાહ્મણોનું એવું વર્ણન છે જે એમના પોતાના આચરણથી બતાવે છે. એટલે વેદાંત સૂત્ર કહ્યું છે ભાગવતને. હા, વેદોની અંદર જે આજ્ઞાઓ છે એ પાલન કરનારા ભક્તો ભાગવતની અંદર, ભક્ત ભાગવતો. તો બંને માટે આદેશ અલગ અલગ છે. પણ ઘણી વખતે શું કરવામાં આવે છે, ક્ષત્રિય એ સૂત્રને યાદ કરે છે કે પેલો બ્રાહ્મણ દાન મેં એને એટલા માટે નહીં આપતો કારણ કે એની પાસે એટલું છે જે દાન નહીં કરતો, એટલે હું એને દાન નહીં આપતો. તો એ બંનેના માટે અલગ અલગ આદેશ છે. એટલે ધર્માચાર્યો જે છે, આચાર્યગણ છે, એની પાસે તેનો નિષ્કર્ષ લેવો પડે. એટલે શાસ્ત્રની અંદર એક વિધિ છે કે શાસ્ત્રની ઘણા બધા આદેશો છે. એ આદેશ દેશકાળ પરિસ્થિતિને કેવી રીતે ક્યાં કેવું પાલન કરવાનું આવશે એની માટે ધર્માચાર્યો હતા, વિદ્વાનો હતા. એ વિચાર વિમર્શ કરીને એનો નિર્ણય લેવામાં આવતો. કોઈ એક વ્યક્તિગત શાસ્ત્રમાં લખી દીધું છે એટલે એ પ્રકારે કરી દેવું એ વાત નથી. એટલે ગુરુ સાધુ શાસ્ત્ર. એનું બીજું ઉદાહરણ આપું તમને. અમરીશ મહારાજ ભગવાનના શુદ્ધ ભક્ત. જ્યારે અમરીશ મહારાજ એકાદશીનું વ્રત વૃંદાવનમાં જઈને એમને ધારણ કર્યું હતું અને એની પૂર્ણતાની હારતા દ્વાદશી હતી ને જ્યારે એકાદશી વ્રત છોડવાનું હતું ભૂમિભાઈ, ત્યારે એકાદશી વ્રત છોડવા માટે જ્યારે એમની તૈયારી થઈ, સમય થયો ને એ સમય પહેલાં દુર્વાસા મુનિ ત્યાં આવે છે. દુર્વાસા મુનિ જાણીને એ એમના નિત્યક્રમ કરવા માટે જાય છે અને અહીંયા એક બાજુ એકાદશી છોડવાનો સમય વીતી રહ્યો છે. તો એ વખતે શું કરવાનું હોય છે? અમરીશ મહારાજે શું કર્યું? એકાદશી પહેલા એમને એમના જે વિદ્વાન બ્રાહ્મણો હતા એમની સાથે સલાહ સૂચન. એ પોતે શુદ્ધ ભક્ત હતા. જે એ કેવા ભક્ત હતા કે સ્વયં સુદર્શન ચક્ર એમના રક્ષણ માટે ભગવાને સ્વયં એમના રક્ષણ માટે મૂક્યું. તો એવા શુદ્ધ ભક્ત હતા. પણ એમની આ શાસ્ત્રીય વ્યવસ્થા છે કે જે બી નિર્ણય છે એ નિર્ણય કોઈ એક શબ્દના આધારે નહીં આવી શકે. ત્યાં એમને બ્રાહ્મણ જે મંત્રીઓ હતા એમને ચર્ચા કરી. મંત્રીઓએ કીધું કે તમારું દ્વાદશી શરૂ થવા તૈયારી છે, હવે તમારે એકાદશી છોડવું જોઈએ. તો એમને કીધું કે મારું અહીંયા ધર્મ સંકટ છે, કેમ કે દુર્વાસા મુનિ જ્યાં સુધીને પ્રસાદ નહીં લે ત્યાં સુધી હું નહીં લઈ શકું, કેમ કે એ મારા અતિથિ છે અને યોગી છે, સાધુ છે. તો એ મારું કર્તવ્ય છે. અને એક તરફ અહીંયા એકાદશી પણ છોડવાની છે. તો ત્યાં એમને વિચાર વિમર્શ કર્યો અને ત્યાંની લોકલ બોડી બ્રાહ્મણોની એમને ઉપાય આપ્યો કે તમે જલ ગ્રહણ કરો. તો જલ કઈ રીતે? તો જલને માન્યતા બે પ્રકારની મળેલી શાસ્ત્રમાં કે જલ આહારમાં પણ ગણાશે ને આહારમાં નહીં પણ ગણાય. એટલે જલ ગ્રહણ કરવાથી એમને એકાદશી છૂટી પણ જશે અને એમને આહાર પણ નથી કર્યો એ સુનિશ્ચિત થશે. પણ એને પણ કન્સિડર ન કર્યું, એ અલગ વસ્તુ હતી. એટલે મત અલગ અલગ હોઈ શકશે. તો કયા મતને ભગવાને સ્વીકાર કર્યો? એમાંથી એક મત હતો દુર્વાસા મુનિનો કે તમે મારા પૂછ્યા વગર કેવી રીતે તમે એ કર્યું, બરાબર. તો એક મત ભગવાન જે બ્રાહ્મણોએ આપ્યો કે ભાઈ જલ પી લો, તમે અન્ન ના ખાતા, તમારી બી જે પ્રતિજ્ઞા છે એ બી બહુ સાચી વસ્તુ છે, એને બી કન્સિડર કરી. તો એનો વચ્ચેનો ઉપાય કર્યો. તો એ ઉપાયને ગ્રહણ કરવામાં આવ્યો. એટલે શાસ્ત્રની જે વ્યાખ્યા છે એ આચાર્યગણ, ગુરુજન, એટલે એક જ શાસ્ત્ર છે પણ ગુરુ અલગ અલગ શિષ્ય માટે ક્યારેક ક્યારેક અલગ અલગ એના નિર્ણયો આપતા હોય છે. અને આપણી અત્યારે આધુનિક શિક્ષણ દ્વારા આપણી માન્યતા શું છે? આપણી માન્યતા શું છે ભૂમિભાઈ? હા, એક હજુ પણ માન્યતા આપણે નહીં બોલી શકીએ. એક સમાનતાની,
સમાન અધિકારનો વિચાર છે કે નહીં આપણો? આ અધિકાર આ વિચારને લઈને આપણે શાસ્ત્ર જોડે બી વેરીફાઈ એ રીતે કરતા હોય. આવું જોવું જોઈએ બધે. મારો બી આ એક વિચાર હતો જે તે સમયની અંદર. તો રામગીધા પ્રભુ મેં ચર્ચા કરી હતી. મેં તો અહીંથી ભરૂચ જઈએ, વિદ્યાનગર જઈએ, વડોદરા જઈએ, પ્રભુપાદની શિક્ષાઓ છે તો પેલા લોકો આમ કરે, પેલા આમ કરે, થોડું આમ છે, આ બધું કેવું એક જ હરખું હોવું જોઈએ બધે. એમને કીધું ના, એવું નહીં હોય. દરેક જગ્યાએ લીડર જે છે, જે ત્યાંના નિર્ણાયક છે, એ ત્યાંની સ્થિતિ અનુસાર એમને નિર્ણય લેવાના હોય છે અને એ નિર્ણય ગ્રાહ્ય રાખવાના હોય છે, એને પાલન કરવાનું. એ સિદ્ધાંત શાસ્ત્રની વિરુદ્ધ ના હોવું જોઈએ. જે રીતે આ પાણી પીવું એ શાસ્ત્રની આજ્ઞાઓનું પાલન પણ થયું અને એકાદશી પણ છૂટી ગઈ. એ રીતનો વિચાર બ્રાહ્મણને આપ્યો. એટલે પોઈન્ટ એ મારો કહેવાનો છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ શાસ્ત્રની અંદર દરેકના અલગ અલગ કાર્ય અલગ અલગ સ્થિતિમાં સુનિશ્ચિત કરવામાં આવ્યા છે અને એ ક્યાં કેવી રીતે લાગુ પડશે એ ધર્માચાર્યો, ગુરુ સાધુ શાસ્ત્ર દ્વારા નિશ્ચિત થાય. અને જેના માટે ગુરુ છે, જેમને ગુરુ ગ્રહણ કર્યા છે, એના માટે ગુરુ આજ્ઞા એ એના માટે મહત્વપૂર્ણ છે. તો આ બી આપણે સમજવું આવશ્યક છે. તો સિદ્ધાંત બરોબર છે, પણ સિદ્ધાંતની સાથે નિયમો ક્યાં કેવી રીતે લાગુ થશે એ સમજવા પડશે. આપણે તો એવું વિચારીએ છીએ ને કે ભાઈ માંસાહાર ન કરવો જોઈએ, બ્રાહ્મણ. હમણાં જ રામાયણ આપણી કથા ચાલે છે, એની અંદર આપણે જોયું કે જે રાક્ષસો હતા, બે ભાઈઓ, એ બ્રાહ્મણને બોલાવી, એક ભાઈ રાક્ષસ એને એનું માંસ બ્રાહ્મણોને ખવડાવી, એના પેટની અંદરથી પછી એ લોકોને જઈને એનો બ્રાહ્મણને મારી નાખતા હતા. અને પછી શું ઋષિનું નામ હતું? અગસ્ત મુનિ. અગસ્ત મુનિ, હા, એ અગસ્ત મુનિએ એમને પચાવી દીધા. તો આપણે તો શું શીખ્યા છે અત્યાર સુધી? બ્રાહ્મણ માટે આપણી અપેક્ષા શું હોય? માંસ ના ખાવું જોઈએ ને, તંબાકુ બી ના ખાવું જોઈએ, એ બી આપણી અપેક્ષા છે, એ વાસ્તવિકતા છે. પણ અહીંયા હંમેશા જ્યારે રામાયણ કથાની આપણે ચર્ચા કરી રહ્યા છો તો એ સમજવાનું છે કે ભગવાન સાથે ભગવાન રામચંદ્રજી જેમને પ્રણામ કરી રહ્યા છે, આપણે ભગવાન રામચંદ્ર કરતાં બુદ્ધિમાન છે, એ બી તો સમજવું પડશે ને. ભગવાન વિષ્ણુનું ધનુષ જેમની પાસે હતું ને જે ભગવાન રામચંદ્રજીને ભેટ આપી રહ્યા છે, તો એ અગસ્ત મુનિ કોણ હશે? એમની સ્થિતિને સમજવી પડે આપણે. એટલે આપણી બુદ્ધિ ત્યાં ટૂંકી પડે છે. એટલે આપણે શાસ્ત્રને આચાર્યની દ્રષ્ટિથી જોવા પડશે. આચાર્ય સમજાવે છે એ પ્રકારે સમજવા પડશે. તો અહીંયા જ્યારે વર્ણન પ્રભુપાદજી કરી રહ્યા છે કે દ્રોણ પુત્ર અશ્વત્થામાએ દ્રૌપદીના ઊંઘતા 5 પુત્રોની હત્યા કરીને ખૂન કર્યું હતું અને તેમ કરીને તેને તેના માલિક દુર્યોધનને પણ અસંતુષ્ટ કર્યા હતા. દુર્યોધને પાંડવોના નિંદ્રાધીન 5 પુત્રોને મારી નાખવાના અધમ કૃત્યનું કદી સમર્થન કર્યું નહોતું. આનો અર્થ એ છે કે અશ્વત્થામા અર્જુનના પુત્રોના પોતાના કુટુંબીઓનો હુમલાખોર બન્યો હતો અને તેથી તે અર્જુન વડે દંડને પાત્ર હતો. આ પ્રભુપાદજીને લખે છે. તો એ જે સિદ્ધાંત પ્રભુપાદજીને સ્થાપિત કરવામાં કે દંડ કરવાને અધિકારી હતા, દંડને સ્વીકારવા માટે બી એનો આવશ્યક હતો. જે જાન કર્યા સિવાય હુમલો કરે, પાછળથી ઘા કરે, બીજાના ઘરને આગ લગાડે, કોઈ સ્ત્રીનું અપહરણ કરે, તેને શાસ્ત્રોમાં મૃત્યુદંડ આપેલો છે. કૃષ્ણએ અર્જુનને આ બાબતોની યાદ આપી કે જેથી તે બધું ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી કરે. તો અહીંયા આપણે આજના જે પ્રભુપાદજી સમજાવી રહ્યા છે આજે ભાવાર્થમાં, ત્યાંથી આપણે એ સમજવાની આવશ્યકતા છે કે જે શાસ્ત્રના નિયમો છે, જેટલા 4 વર્ણ અને 4 આશ્રમ છે, તો 4 આશ્રમ માટે અલગ અલગ દંડ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. અને મનુસ્મૃતિ અનુસાર આપણે જોવા જઈશું તો સૌથી વધારે દંડ જે બ્રાહ્મણ છે એના માટે છે. તો એ કેવી રીતે બ્રાહ્મણ માટે છે? કારણ કે બ્રાહ્મણ શાસ્ત્રને જાણનારો છે, એટલે એ એની રિસ્પોન્સિબિલિટી બને છે કે એને આચરણ કરીને લોકોને શીખવાડવાનું છે.
એ પ્રકારે એ દ્રષ્ટિએ દંડિત કરવામાં આવે. પણ સેમ ટાઈમ એ બી સમજવાનું કે બ્રાહ્મણની માટે જે રીતે રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ જ્યારે રાષ્ટ્રપતિ પદ ઉપર છે તો એને કાયદો એના પર લાગુ થઈ શકે નહીં. એનો અર્થ એવો નથી થતો કે રાષ્ટ્રપતિને છૂટ આપવામાં આવે છે કે કોઈ પણ પ્રકારનું પાપ કર્મ કરીને એ બચી જશે. એ પણ સમજવાની ગેરસમજ છે. એટલે શાસ્ત્ર દરેકને માટે જે નિર્ણય આપ્યા છે એ યોગ્ય છે, પણ એને ક્યાં કેવી રીતે લાગુ કરીશું, ક્યાં કેવી રીતે લાગુ કરવા જોઈએ, સમજવા જોઈએ, એ યોગ્ય આચાર્ય પરંપરાથી માર્ગદર્શનની અંદર આપણે સમજવું આવશ્યક છે. બાકી એક રીતની અંદર આપણે અત્યારે જે રીતની કાયદાકીય વ્યવસ્થા છે, તમે જુઓ કે જે કાયદાના આધારે જુનિયર ડિવિઝન કોર્ટે જેડી કોર્ટે જજમેન્ટ આપ્યું છે એને સિનિયર ડિવિઝન પલટી દે છે. એ જ એને ટિપ્પણી કરીને હાઈકોર્ટ કઈ પ્રકારનો જજમેન્ટ આપે છે, સુપ્રીમ કોર્ટ કઈ પ્રકારનો આપે છે. જ્યારે શાસ્ત્રના જે નિર્ણયો છે, હા, તો એ નિર્ણયને દરેક વ્યક્તિએ ગ્રાહ્ય રાખવાના હોય છે. એ પ્રકારે એને સુનિશ્ચિત કરવાનું, અને એના માપદંડ છે, એ માપદંડ કદાચ આપણે નથી જાણતા અત્યારે, એ માપદંડને જાણવા જોઈએ. હે, તો એના આધારે આપણે સમજી શકીશું કે કોના માટે કઈ પ્રકારનો દંડ યોગ્ય છે, યોગ્ય નથી. એક પ્રકારે ન હોઈ શકે. હે, તો એ આપણે સમજવાની જરૂર છે. એટલે પરંપરાથી આપણે એ જ્ઞાન મેળવવું જોઈએ. અને રહી વાત આપણા જીવનની અંદર જે બી નિર્ણયો લેવાના છે કે કરવાના છે, તો એ આપણા ગુરુ દ્વારા સુનિશ્ચિત થશે. હા, દરેકને માટે અલગ અલગ હોઈ શકે છે. હા, દરેકને માટે એક નિર્ણય નહીં હોય. હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. રાધા માધવ ભગવાન.